શબ્દ ઉપર થોડીક ચર્ચા થઈ. તો મારા શબ્દોમાં કે મૌન માત્ર શબ્દોની ગેરહાજરી નથી, તે આત્માની હાજરી છે. જ્યારે આપણે મૌનમાં રહીએ છીએ ને, ત્યારે બહારનો ઘોંઘાટ ધીમે ધીમે શાંત થવા લાગે છે અને આપણે પોતાના અંતરાત્માનો અવાજ સાંભળી શકીએ છીએ. ઘણી વખત જીવનમાં પ્રશ્નોના જવાબ બહાર નહીં, પરંતુ આપણી અંદર જ છુપાયેલા હોય છે. સતત બોલવાથી કે વિચારોના વમળમાં ફસાઈ જવાથી તે જવાબો દેખાતા નથી. જ્યારે મન શાંત હોય છે ને, ત્યારે વિચારો સ્પષ્ટ બને છે, ભાવનાઓ સંતુલિત થાય છે અને યોગ્ય નિર્ણય લેવાની શક્તિ વધી જાય છે. મૌન આપણને ધીરજ, સમજણ અને આત્મજ્ઞાન તરફ લઈ જાય છે. તેથી ક્યારેક શબ્દોથી નહીં, પરંતુ મૌનથી પણ જીવનના સૌથી મહત્વપૂર્ણ પાઠ શીખવા મળે છે, અથવા તો કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લઈ શકાય છે. એટલે જ મિત્રો, મૌન એ કમજોરી નથી. ધારો કે કોઈ વ્યક્તિ મૌન થઈ જાય ને, તો એ કમજોર છે એવું નહીં સમજી લેવું, પરંતુ એ એવી શક્તિ છે જે મનને શાંતિ, હૃદયને સ્થિરતા અને જીવનને સાચી દિશા આપે છે. સમજ્યા ને?